गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 12 વિષય સંસ્કૃત ગદ્ય 14 વિવાહ સંસ્કાર। આપણે સૌ જાણીએ છીએ તેમ આ જે ગદ્ય પાઠ છે આપણે પ્રથમ કસોટીના સિલેબસમાં આવે છે। સપ્ટેમ્બર સુધીનો જે આપણો સિલેબસ છે 1 થી 15 11 થી 15 સુધીના ગદ્ય પાઠ અને 1 થી 5 સુધીના પદ્ય પાઠ। એમાં આપણે આમ 14મું જે ગદ્ય છે એનું શીર્ષક આપ્યું છે વિવાહ સંસ્કાર। વિવાહ સંસ્કાર યાની કે માનવી જન્મે છે ત્યારે થી માંડીને માનવીનું મૃત્યુ થાય ત્યાં સુધી એ 16 સંસ્કારોની જે ભારતીય પરંપરા છે એ પરંપરાને અનુસરવું પડે છે। આપણે આ વિવાહ સંસ્કારની પ્રસ્તાવના જોઈએ તો જુઓ, સૌપ્રથમ પ્રસ્તાવનાની અંદર આપણે ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા એ પ્રચલિત છે। ભારતીય જીવન પદ્ધતિમાં 16 સંસ્કાર। હવે આપણને એ પણ ખબર નથી હોતી કે 16 સંસ્કાર કયા છે। પ્રથમ સંસ્કાર કયો છે ને 16મો સંસ્કાર કયો? 16મો સંસ્કાર લગભગ બધાને ખબર છે, અંતિમ સંસ્કાર જેને આપણે કહીએ છીએ, બરાબર છે। માનવી આ 16 સંસ્કારોની અંદરથી પસાર થવું પડે છે। પછી બીજા મુદ્દામાં કહું છે માન્યતા પ્રમાણે માણસ જન્મની સાથે કેટલાક ગુણોને લઈને જન્મે છે। માનવી જ્યારે જન્મે છે અને જન્મની સાથે જ કેટલાક ગુણોને લઈને જન્મે છે। માનવીનો જન્મ થવું અને પછી એ જ્યારથી જન્મે છે ત્યાં સુધી, ત્યારથી માંડીને મૃત્યુ સુધી એને 4 પુરુષાર્થને સિદ્ધ કરવાના આવે છે। એ 4 પુરુષાર્થ કયા? તો સૌ પ્રથમનો પુરુષાર્થ છે આપણો ધર્મ, બીજો છે અર્થ, ત્રીજો કામ। આ 3 પુરુષાર્થ છે એ માનવીએ પોતે સિદ્ધ કરવાના છે। જ્યારે ચોથો પુરુષાર્થ છે મોક્ષ, એ આપણા હાથની વાત નથી, એ આપણે ઈશ્વર પર છોડી દઈએ છીએ। અહીંયા શું છે? માન્યતા પ્રમાણે માણસ જન્મની સાથે કેટલાક ગુણોને લઈને જન્મે છે, બરાબર છે, પરંતુ તેની સાથે સાથે માનવીએ કેટલાક આવશ્યક ગુણોની પણ જરૂર પડે છે। આપણે સૌ જાણીએ છીએ દરેક આપણો જે ભારતીય સમાજ છે એ 6 ધર્મોમાં કે એનાથી વધારે ધર્મોમાં વિભાજિત થયેલો છે। કોઈ હિન્દુ સમાજ હિન્દુ ધર્મમાં જોઈએ છે, કોઈ મુસ્લિમ, કોઈ શીખ, કોઈ ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ વગેરે વગેરે। એટલે દરેક વ્યક્તિ, દરેક માનવી પોતાના ધર્મ પ્રમાણે જીવે છે, પરંતુ માનવીનો મુખ્ય ધર્મ કયો છે? માનવ ધર્મ છે। પરંતુ જે સમાજમાં તેનો જન્મ થાય છે એને એ પ્રમાણેનું જીવન જીવવું પડે છે, અને એ જીવન જીવવા માટે માણસને કેટલાક આવશ્યક ગુણોની જરૂર પડે છે। અને એ આવશ્યક ગુણો એટલે કયા? એ આપણા સંસ્કાર, એ 16 સંસ્કારો। ત્યારબાદ આવશ્યક ગુણનું સ્થાપન થવું જોઈએ। વ્યક્તિ જે સમાજમાં, જે જ્ઞાતિગત બંધારણમાં કે અમુક પ્રકારના પ્રદેશમાં અમુક પ્રકાર સમય પ્રમાણે વિવિધ પ્રકારના પ્રસંગ કરવામાં આવે છે, એ આપણા 16 સંસ્કારમાં ના એક સંસ્કાર છે। અહીંયા પૂછે કે સંસ્કાર કેટલાક સાર્વજનિક છે। સંસ્કારોમાં કેટલાક સંસ્કારો સાર્વજનિક છે, જ્યારે કેટલાક સંસ્કારો માત્ર ને માત્ર પરિવાર સુધી સીમિત થયા છે, કેટલાક પરિવાર સુધી સીમિત છે, કેટલાક સાર્વજનિક છે, બરાબર છે। આ જે સંસ્કારો છે આપણને તે વળી આ સંસ્કારો એટલે શું? તો મિત્રો હું તમને સામાન્યતઃ માહિતી આપું। સૌ પ્રથમ ગર્ભધારણ સંસ્કાર, ત્યાર પછી જન્મ સંસ્કાર, ત્યાર પછી નામાભિધાન સંસ્કાર, એટલે કે આપણું નામ પાડવું। તમને બધાને ખબર છે કે માનવી જન્મે એટલે છઠ્ઠી મૂકવામાં આવે, ત્યારબાદ નામાકરણ કરવામાં આવે, એને નામાભિધાન સંસ્કાર કરવામાં આવે। બાળક મોટું થાય થોડું એટલે એના માથામાં વાળ આવે, અને એ વાળ કઢાવવા માટે આપણે સામાન્ય ભાષા શબ્દ વાપરીએ ચોલ ક્રિયા, બાબરી, બરાબર છે।
વગેરે જે સંસ્કાર છે એ પણ આપણો એક સંસ્કાર છે. આપણા 16 સંસ્કારમાં એક સંસ્કાર છે. આપણા જે 16 સંસ્કાર છે, મુંડન ક્રિયા કરવી આ એક સંસ્કાર છે. ત્યાર પછીનો સંસ્કાર છે, અને આજના સમાજમાં આ સૌથી સાર્વજનિકમાં સૌથી પ્રચલિત છે વિવાહ સંસ્કાર. વ્યક્તિ કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ, હિન્દુમાં હોય, મુસલમાનમાં જન્મ્યો હોય, શીખમાં જન્મ્યો હોય, પારસીમાં જન્મ્યો હોય, જૈનોમાં જન્મ્યો હોય, બુદ્ધમાં જન્મ્યો, બૌદ્ધ, કોઈ પણ ધર્મનું પરિપાલન કરતો હોય, પણ વ્યક્તિ વિવાહ સંસ્કાર સાથે જોડાયેલો છે. એ સૌથી પ્રચલિત છે. ઘણી વાર એવું બને છે કે કેટલીક વાર જુદા જુદા ધર્મોમાં જન્મેલા વ્યક્તિ અમુક પ્રકારની ક્રિયાઓથી દૂર રહેતા હોય છે, બરાબર છે. પરંતુ આ એક એવો સંસ્કાર છે જે તમામ ધર્મની અંદર પ્રચલિત છે. એટલે કહ્યું છે સાર્વજનિકમાં સૌથી પ્રચલિત કોઈ ધર્મ હોય, એ સંસ્કાર હોય તો એ વિવાહ સંસ્કાર છે. તમે સમજી શકો છો કે વિવાહ સંસ્કાર ને આટલું બધું પ્રાધાન્ય, આટલું બધું મહત્વ કેમ આપવામાં આવે છે, પરંતુ એ આ 16 સંસ્કારમાંનો સૌથી પ્રચલિત સંસ્કાર છે. પરંતુ આ વિવાહ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ. એના પછી આપણે ડિટેલમાં જઈએ છીએ, પરંતુ એકવાર જોઈ લો કે વિવાહ સંસ્કારનો આધાર, વિવાહ સંસ્કારનો મુખ્યત્વે આધાર શું છે? કલ્પશાસ્ત્ર. કલ્પશાસ્ત્ર આપણા જે વેદો, ઉપનિષદો, જ્યોતિષશાસ્ત્ર, આરણ્યકશાસ્ત્ર, બ્રાહ્મણ ગ્રંથો, આમાં જે 6 વેદાંગી આવે, એમાં કલ્પ, શિક્ષા, છંદ, નિરુક્ત વગેરેનો એમાં જે કલ્પશાસ્ત્ર છે એ આપણા વિવાહ સંસ્કારનો મુખ્ય આધાર. આ કલ્પશાસ્ત્રના 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એક છે ધર્મસૂત્ર, બીજું ધર્મસૂત્ર, સ્ત્રોતસૂત્ર, બીજું ગૃહ્યસૂત્ર અને ચોથું શુલ્કસૂત્ર. આમ 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આ કલ્પશાસ્ત્રના 4 વિભાગ કર્યા છે: ધર્મ, સ્ત્રોત, ગૃહ્ય અને શુલ્ક. આ 4 પ્રકારનું જે કલ્પશાસ્ત્રને વિભાજિત કર્યા છે, એમાં છે ગૃહ્યસૂત્ર. આ ગૃહ્યસૂત્રની અંદર વિવાહ સંસ્કારની વિધિ નક્કી થયેલી છે. વિવાહ સંસ્કાર કેવી રીતે કરવા આપણે સૌ જાણીએ છીએ. લગ્નમાં ગમે એટલા ધૂમધામથી ખર્ચા કરી, ગમે તે કરી, પરંતુ જ્યાં સુધી અગ્નિને સાક્ષી રાખીને, યજ્ઞમાં રહેલો અગ્નિ, સમાજ, દ્વિજવર અને ઈશ્વરની સાક્ષી રાખીને મંત્રોચ્ચાર કરે અને એ પછી યજ્ઞમાં રહેલા યજ્ઞની ચારેય બાજુ પ્રદક્ષિણા કરે, એ વિધિ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિવાહ સંસ્કાર પૂર્ણ થયો માનવામાં આવતો નથી. ત્યાં સુધી વિવાહ સંસ્કાર કેવો કહેવાય છે? અધૂરો કહેવાય છે. વિવાહ સંસ્કારની અંદર એ મુખ્ય વિધિ છે. આ વિધિ નક્કી કરવાનું કામ કલ્પશાસ્ત્રનો એક ભાગ છે ગૃહ્યસૂત્ર. આ ગૃહ્યસૂત્રનો મુખ્ય ઉદ્દેશ છે કે ગૃહસ્થી વિધિનું પરિપાલન કરવું. ગૃહ્યસૂત્રની અંદર બીજી વિધિ છે સપ્તપદી. સપ્તપદી, હવે તમને પ્રશ્ન થાય કે સપ્તપદી એટલે શું? સપ્તપદી એટલે 7 પગલાઓનો સમૂહ. 2 વ્યક્તિના, એટલે કે એક સ્ત્રી અને એક પુરુષના જ્યારે લગ્ન થાય છે ત્યારથી તેમના બંનેના આત્માનું મિલન થાય છે. બધા એવું છે લગ્ન એટલે શું, એવો પર પ્રશ્ન થાય. લગ્ન એટલે જોડાણ. તમે બધા જ્યારે લગ્ન કરવા જતા હોય ત્યારે નામ, ગાડીઓની પાછળ નામ લખેલું હશે, અમુક ભાઈ વીટ્સ, અમુક બેન, બરાબર છે. વીટ્સ ઇંગ્લિશમાં તે શબ્દ વપરાય છે વીટ્સ, વિચ મીન્સ બિલ્ડિંગ, વેલ્ડિંગ એટલે કે જોડાણ. એક
પુરુષનું એક સ્ત્રી સાથે આત્મિક જોડાણ, માનસિક જોડાણ, એટલે કે દરેક સપ્તપદી એટલે કે હવે બે વ્યક્તિઓ છે એમના વિચારો એક દિશામાં હોવા જોઈએ, એમની ગતિ એક દિશામાં હોવી જોઈએ. સમાજની ઉન્નતિ કરવા માટેના પગલાં તેમના એક દિશામાં હોવા જોઈએ. આવા જે 7 પગલાઓ નક્કી કરવામાં આવ્યા છે તેને આપણે સપ્તપદી તરીકે ઓળખવામાં આવે છે. આ સપ્તપદી એ વિવાહ સંસ્કારનો આત્મા કહેવાય છે. શું કહેવાય છે? આત્મા કહેવાય છે. આ સપ્તપદી એ વિવાહ સંસ્કારનો આત્મા કહેવાય છે. સપ્તપદી અને પ્રદક્ષિણા, બીજો શબ્દ પ્રદક્ષિણા. હા, પ્રદક્ષિણા વિધિ છે વિવાહ સંસ્કારમાં. પ્રદક્ષિણા વિધિ, પ્રદક્ષિણા એટલે શું? ઘણા બધા પ્રશ્નો થાય કે ફેરા શું કામ છે? પ્રદક્ષિણા એટલે સામાન્ય પરિભાષામાં કહીએ તો ફેરા. આ ફેરા શા માટે ફેરા? તો માનવીના જીવનના જે 4 પુરુષાર્થ છે એ 4 પુરુષાર્થમાં 3 પુરુષાર્થો એ સ્ત્રીના માર્ગદર્શન હેઠળ પૂરા કરવામાં આવે છે. એ ગૃહસૂત્ર એવું કહે છે કે પ્રથમ 3 ફેરાની અંદર, આમ 4 ફેરા લેવામાં આવે, પ્રથમ 3 ફેરાની અંદર સ્ત્રી પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે સ્ત્રી આગળ ચાલે છે. આપણે જે સમાજમાં જોઈએ છે એમાં ઘણું બધું જુદું જુદું જોવા મળે છે, પરંતુ આ જે ગૃહસૂત્ર કહે છે, શાસ્ત્ર કહે છે, ગૃહસૂત્ર કહે છે કે 3 ફેરામાં વિવાહ સંસ્કારના જે 3 ફેરા છે, 3 પ્રદક્ષિણા છે, એ 3 પ્રદક્ષિણામાં સ્ત્રી પ્રતિનિધિત્વ કરે છે. સ્ત્રી આગળ ચાલે છે, કન્યા આગળ ચાલે છે, અને ધર્મ, અર્થ અને કામ, આ 3 જે પુરુષાર્થ છે જીવનના, એ 3 પુરુષાર્થ નો હેતુ સિદ્ધ એ સ્ત્રીના યાની કે કન્યાના માર્ગદર્શન હેઠળ પૂરું થાય છે. હવે છેલ્લો ફેરો છે તેમાં પુરુષ પ્રતિનિધિત્વ કરે છે. કહેવાય છે કે જીવનના ઉત્તરાર્ધ ભાગમાં છેલ્લો પુરુષાર્થ મોક્ષ ને સિદ્ધ કરવા માટે પુરુષનું માર્ગદર્શનની જરૂર પડતી હોય છે. માટે અંતિમ ફેરો છે એટલે કે ચોથો ફેરો એ પુરુષના માર્ગદર્શન હેઠળ પૂરો થતો હોય છે. આપણને ઘણા બધા પ્રશ્નો થાય કે સમાજમાં આવું કેમ કરવામાં આવે, પરંતુ એ શાસ્ત્રોક્ત વિધિ, શાસ્ત્રોક્ત નિયમોનું પરિપાલન કરવામાં આવતું હોય છે. માટે આ પ્રદક્ષિણા વિધિ છે એ પણ વિવાહ સંસ્કારની મહત્વની વિધિ ગણાય છે. ત્યારબાદ એમ કે વિવાહ સંસ્કાર ગૃહસ્થીના પરિપાલનમાં મહત્વની શિક્ષા આપે છે. વિવાહ સંસ્કાર એ ગૃહસ્થીના પરિપાલનમાં મહત્વની શિક્ષા આપે છે. આ છે વિવાહ સંસ્કાર ગદ્ય પાઠની પ્રસ્તાવના. ત્યારબાદ આપણે અનુવાદ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, વિવાહ સંસ્કારની આપણે વાત કરીએ. વિવાહ સંસ્કારમાં મુખ્યત્વે જે વિધિ છે સપ્તપદી છે, 7 પગલાઓનો સમૂહ. બીજી વિધિ આપણે પ્રસિદ્ધ વિધિ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે પ્રદક્ષિણા વિધિ કહીએ છીએ. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે પ્રદક્ષિણા એટલે શું? આવો જ પ્રશ્ન જ્યારે વિવાહ સંસ્કારમાં એટલે કે લગ્ન કરાવવા માટે, વિવાહ કરાવવા માટે જ્યારે પુરોહિત યાની કે બ્રાહ્મણ આપણે ત્યાં આવે છે, ત્યારે યજમાન આ પુરોહિતને કેટલાક પ્રશ્નો પૂછે છે. એના સંવાદ રૂપે, એના જવાબ રૂપે, એના પ્રત્યુત્તર રૂપે આ પુરોહિત યજમાનને જે જવાબો આપે છે એનો સંવાદ આપણે આ ગદ્યપાઠમાં જોઈએ. તો જુઓ, સંસ્કૃતમાં યજમાનનો પ્રથમ સવાલ છે વિવાહ સંસ્કાર. વિવાહ સંસ્કારે વિવિધા વિધયો ભવન્તિ. યજમાન પૂછે છે કે વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિઓ હોય છે. શું કહે છે?
વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિઓ હોય છે. તત્ર यानी કે તેમાં પ્રદક્ષિણા નામના પ્રદક્ષિણા નામની પ્રસિદ્ધ વિધેય પ્રદક્ષિણા નામની પ્રસિદ્ધ વિધિ હોય છે. પછી કહું છે કિમ નામ પ્રદક્ષિણાય. કિમ એટલે શું? પ્રદક્ષિણા. આ વડી પ્રદક્ષિણા શું છે? ના, આ વડી પ્રદક્ષિણા શું છે? યજમાન પુરોહિતને પ્રશ્ન પૂછે છે, સવાલ પૂછે છે કે આ પ્રદક્ષિણા શું છે? પુરોહિત છે, પુરોહિત એટલે આપણો બ્રાહ્મણ. જવાબ આપે છે સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ किम अपि पदार्थ परितः भ्रमण सूचयति. શું કહે છે? સામાન્યતઃ यानी કે સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કિમ अपि કોઈ પણ, अपि એટલે પણ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ, પદાર્થ કે વસ્તુની પરિતઃ એટલે કે ચારે બાજુ, ભ્રમણમ સૂચયતે ફરવું એમ સૂચવે છે. શું કહે છે? પ્રદક્ષિણા એટલે કોઈ પણ પદાર્થની ચારે બાજુ ફરવું એમ સૂચવે છે. તો સામાન્યતઃ ઉત્તર યજમાનને પુરોહિત આપે છે. ત્યાર પછી યજમાન પોતાનો બીજો સવાલ પૂછે છે. કા સા વિશિષ્ટ ક્રિયા, કા સા વિશિષ્ટા ક્રિયા એટલે કે આમાં તો પછી વિશિષ્ટ ક્રિયા કઈ છે? તો કોઈ પણ પદાર્થની ચારે બાજુ ફરવું હોય અને જો પ્રદક્ષિણા કહેવાતી હોય એમાં વિશિષ્ટ ક્રિયા શું કઈ છે? યજમાન શું કહે છે? યજમાનના આ પ્રશ્નનો જવાબ પુરોહિત કહે છે વિવાહ સંસ્કાર અવસરે વધુ વર યજ્ઞ પરિતઃ ચતુર્વાર પરિક્રમા ઇયમ ક્રિયા. પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા. ફરી જો વિવાહ સંસ્કાર અવસર સમજી છૂટી પડે છે. વિવાહ સંસ્કાર વત્તયંગ અવસરે વધુ વર, વધુ અને વર યજ્ઞ સમજી છૂટી પડે છે. યજ્ઞ વત્તા અગ્નિ બરાબર. યજ્ઞ અગ્નિ પરિતઃ ચતુર્વાર પરિક્રમા ઇયમ ક્રિયા પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધમ. અર્થાત શું કહે છે? વિવાહ સંસ્કાર અવસર એટલે કે વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ એટલે કે કન્યા ને વર એટલે વર. હવે તમને પ્રશ્ન થાય વર એટલે શું? વર એટલે કે કન્યા દ્વારા ઉત્તમ રીતે પોતાના માટે શ્રેષ્ઠ એવા પુરુષની પસંદગી કરવી એને આપણે વર કહીએ છીએ. એવી જ રીતે વધુ એટલે કે વિવાહ સંસ્કાર પ્રસંગે વધુ વર શું કહે છે? યજ્ઞમાં રહેલો યજ્ઞ. તમે લગ્ન પ્રસંગમાં જોયું હશે કે બ્રાહ્મણ યજ્ઞ કુંડ લઈને આવે છે. યજ્ઞ કુંડની અંદર યજ્ઞને પ્રજ્વલિત કરવામાં આવે છે અને એને આપણે યજ્ઞ કહે છે. યજ્ઞ પરિતઃ એટલે કે ચારે બાજુ ચતુર્વાર ચાર પરિક્રમા ફરે છે. યમ ક્રિયા. આ યમ એટલે આ ક્રિયાને પ્રદક્ષિણા ઇતિ એમ નામના નામ પ્રસિદ્ધ છે. આ ક્રિયાનું નામ પ્રદક્ષિણા એવું પ્રસિદ્ધ છે. શું કહે છે? વિવાહ પ્રસંગમાં વર અને કન્યા યજ્ઞમાં રહેલા અગ્નિની ચારે બાજુ ચાર ફેરા ફરે છે તેને પ્રદક્ષિણા ની વિધિ તરીકે ઓળખવામાં આવે છે, પ્રસિદ્ધિ પામ્યા છે. ત્યારબાદ યજમાનનો ત્રીજો શ્રાપ. પ્રદક્ષિણાયા અવસરે વધુ વરો સહૈવ ચલત. શું કહે છે? પ્રદક્ષિણા એટલે કે જ્યારે ચાર ફેરા ફરવાના હોય છે ત્યારે
સાથે પ્રદક્ષિણા કરે છે અથવા અનુક્રમેણ ચલત, અથવા અનુક્રમણ એટલે કે આગળ પાછળ, અનુક્રમેણ ચલત કે પછી આગળ પાછળ ચાલે છે. પુરોહિત ઉત્તર આપતા કહે છે પ્રાયઃ પ્રિયસુ પ્રદક્ષિણાસુ, પ્રાયઃ પ્રિયસુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમ ચલત, यानी કે આ પ્રદક્ષિણા અવસરમાં પ્રાય પ્રથમ ત્રિયસુ, ત્રિયસુ એટલે 3 ફેરા કન્યા પ્રથમ છે. કલ્પશાસ્ત્રમાંથી ગૃહ સૂત્ર છે એવું કે છે કે આ 4 ફેરા છે એ 4 ફેરામાં પહેલા 3 ફેરા છે એ કન્યા પ્રથમ ચાલે છે. કન્યા પ્રથમ ચલતી, કન્યા પહેલા ચાલે છે. તત અંતિમયા એટલે કે તત એટલે પછી, અંતિમયા એટલે કે છેલ્લો ફેરો, પ્રદક્ષિણાય એટલે છેલ્લા ફેરામાં વર પ્રથમ ચાલે. ચોથા ફેરામાં 3 ફેરા સુધી કન્યા આગળ ચાલે છે અને ચોથા ફેરામાં વર પ્રથમ ચાલે આગળ ચાલે. તદ અનુકન્યા તેને કન્યા અનુસરે છે. એટલે કે સમાજના જે મોટા ભાગના કાર્ય છે ધર્મ, અર્થ અને કામ, એનું માર્ગદર્શન છે એ કન્યાના માર્ગદર્શન હેઠળ પૂરું થાય છે. જ્યારે અંતિમ ફેરો છે મોક્ષ સુધી પ્રાપ્ત કરવા માટે જીવનના ઉતાર ભાગમાં પુરુષના માર્ગદર્શનની જરૂર પડે છે. માટે અંતિમયા પ્રદક્ષિણા વર પ્રથમ ચાલે તદ અનુકન્યા, અને કન્યા તેને અનુસરણ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો, પાઠ્યપુસ્તક જોશો તમે એટલે તમને એમનો આઈડિયા આવતો જશે. પછીનો પ્રશ્ન છે યજમાન અનુક્રમણે પ્રચલને કિમ પ્રયોજન. યજમાન કહે છે આમ આગળ પાછળ અનુક્રમેણ પ્રચલને કિમ પ્રયોજન, આમ આગળ પાછળ ચાલવાનું શું કારણ છે, શું પ્રયોજન છે. પુરોહિત કહે છે એવમ હિ મન્યતે, એમ માનવામાં આવે છે કે ગૃહસ્થ આશ્રમે એટલે કે ઘર સંસારમાં નાના વિધાની કાર્યાની, નાના વિધાની એટલે જુદા જુદા વિવિધ પ્રકારના કાર્યની એટલે કે કાર્યોમાં સુશીલાયા સૌજન્યશાળીના ધર્મપત્ની માર્ગદર્શન સંપન્ન બાબતે, સુશીલ સૌજન્યશીલ જે કાર્યો છે એ ધર્મપત્નીના માર્ગદર્શન હેઠળ. અતઃ આથી એતદ અદૃશ્ય ક્રમે તેસુ કાર્યેષુ, આથી જ આ કાર્યો ક્રમે કન્યા નેતૃત્વ એટલે કે કન્યાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થાય છે. વરસ્ય તસ્ય અનુકરણમ કુર્યાત, અને વર તેનું અનુકરણ કરે છે. આપણે સમાજમાં જોતા હોઈએ છીએ ઘણી વાર એવી વાતો પણ હોય કે આ ઘરમાં તેમના મિસિસનું ચાલતું હોય છે, પેલા ભાઈનું કંઈ ચાલતું નથી. મિત્રો એવું નથી. આ ગૃહસ્થ આશ્રમ છે, વર અને વધુ એ બંને એકબીજાની જરૂરિયાતથી, એકબીજાના માર્ગદર્શન હેઠળ આ ગૃહસ્થ એટલે કે આ ભવસાગર છે એને પાર કરવા માટે બંનેના માર્ગદર્શનની એકબીજાને જરૂર પડતી હોય છે. આગળ એવું કહેવામાં આવે છે અનુકરણમાં કુર્યાત વર્ષ તસ્ય અનુકરણ, વર તેનું અનુકરણ કરે છે. ઇત્યેવ કર્તવ્ય એકમ સૂચતે ભવતિ, આ એક કર્તવ્યનું સૂચન થાય છે. પછી કહ્યું છે જીવનસ્ય પરાર્ધે, જીવનના ઉત્તરાર્ધ ભાગમાં પુરુષસ્ય માર્ગદર્શન અપેક્ષિતમ ભવતિ, જીવનના ઉત્તરાર્ધ ભાગમાં પરાર્ધમાં પુરુષના માર્ગદર્શનની જરૂરિયાત ઊભી થાય છે. ચતુર્થયા પ્રદક્ષિણાયા વર પ્રેમ ભવતિ, યાની કે અંતિમયા ચોથો જે ફેરો છે એ ચોથા ફેરોમાં વરનું નેતૃત્વ હોય છે. કન્યા તસ્ય અન્ય
કુર્યાત અને કન્યા તેનું અનુકરણ કરે છે. ઇત્યમ એવ અપરમ કર્તવ્યમ એકસ્ય. આ પણ એક કર્તવ્યનું સૂચન કરવામાં આવ્યું છે. અહીંયા આપણે આજે પ્રદક્ષિણા વિવાહ સંસ્કાર અવસર વિવાહ સંસ્કાર પાઠ અહીંયા આટલા સુધી જોઈએ છે. નેક્સ્ટ લેસનમાં આપણે આ પાઠને પૂર્ણ કરીશું. મિત્રો આને વાંચજો અને અનુવાદ સમજવાનો પ્રયત્ન કરજો અને ક્યાંક મુશ્કેલી જણાય તો મારો સંપર્ક કરી શકો છો. આપણે એનું બહુ સરળતાથી સોલ્યુશન લાવીશું. અસ્તુ.